નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દશરથભાઈ પટની, શ્રી અંબિકાનાથ હાઈસ્કૂલ પાલનપુર, વિષય ગુજરાતી વિષય શિક્ષક, ધોરણ 11, આર્ટ્સ અને કોમર્સ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે અત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જે નિયમ રહ્યું એ નિયમ રાખવાનું આજે જરૂરિયાત ઊભી થઈ છે અને આ જરૂરિયાતની સીધી અસર આપણા શિક્ષણ પર પણ થઈ છે. એના કારણે આજે આપણે આપણો જે વિષયનો જે સિલેબસ રહ્યો, જે અભ્યાસક્રમ રહ્યો, એ અભ્યાસક્રમ ઓનલાઈન પૂરો કરીશું. ઓનલાઈન આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીશું. તેથી વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 11 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સના ગુજરાતી વિષયની અભ્યાસક્રમની ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ગુજરાતી વિષય ભણતા હોવ અથવા તો આપણે જ્યારે આ વિડીયો ચાલુ હોય એ વખતે તમે અવશ્ય ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક અને એક ચોપડો તમારી સાથે રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ અભ્યાસક્રમ ચાલુ કરીએ. આપણો ગુજરાતી વિષય, એનું પહેલું પ્રકરણ છે નાવિક વળતો બોલિયો. હવે મિત્રો, આ જે પ્રકરણ છે એ પ્રકરણ રામાયણના સંદર્ભમાં આપેલું છે. તો આ કાવ્ય ભણતા પહેલાં આપણે એક વાર્તા જે છે, આ કાવ્યને લગતી રામાયણની પ્રસંગ છે, જે ઘટના છે, એના વિશે પહેલાં હું ચર્ચા કરીશ અને ત્યારબાદ આપણે આ કાવ્ય ભણીશું. તો મિત્રો, એક સ્ટોરી છે, રામાયણની છે. હવે અહલ્યા જે ભગવાન બ્રહ્મા રહ્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાંથી જે બ્રહ્મા આપણા જે ભગવાન છે, એમની એક માનસ પુત્રી હતી. માનસ એટલે કે નસીબદાર પુત્રી અહલ્યા. આ અહલ્યા હતી એ ખૂબ જ રૂપાળી, એકદમ સુંદર સ્ત્રી હતી. એના પર ઘણા દેવો મોહિત હતા, એની સાથે પરણવા ઘણા દેવો પણ ઈચ્છતા હતા. જે અહલ્યા હતી એ એટલી સુંદર હતી કે એની આગળ સ્વર્ગની અપ્સરાઓ પણ ઝાંખી પડતી હતી. હવે એક વખત જે બ્રહ્માજી હતા, એમને અહલ્યાને પરણાવવા માટે એક પ્રસંગ ઘડ્યો. એમને એક પરીક્ષા યોજી કે અહલ્યાને પરણાવવા માટે જે પરીક્ષા છે, એ પરીક્ષામાંથી જે વ્યક્તિ ઉત્તીર્ણ થાય, પાસ થાય, તો એ અહલ્યાને સાથે પરણશે. હવે આ પરીક્ષા આપવા માટે જે સ્વર્ગના દેવો હતા, એ જે અહલ્યાથી લગ્ન કરવા ઈચ્છુક હતા, એ દેવો, આ ઉપરાંત પૃથ્વીમાંથી ગૌતમ ઋષિ અને આવા અન્ય ઘણા લોકોએ આ પરીક્ષાઓ આપી. આ પરીક્ષાઓમાંથી ફક્ત ગૌતમ ઋષિ જ ઉત્તીર્ણ થયા અને ગૌતમ ઋષિ અહલ્યા સાથે પરણ્યા. હવે અહલ્યા સાથે ગૌતમ ઋષિ પરણ્યા એટલે ગૌતમ ઋષિ અહલ્યાને લઈને પૃથ્વી ઉપર આવ્યા અને આ જે ક્રમ હતો એ પૂર્ણ થયો હતો. પરંતુ દેવલોકમાં જે ઇન્દ્ર હતો, એને કામ વાસનાની તૃપ્તિ માટે અહલ્યાથી બહુ જ ઈચ્છા રાખતો હતો, અહલ્યા પર ઘણો મોહિત હતો. એ ગૌતમ ઋષિ હતા, એમને રોજ સવારે એક નિયમ હતો કે સવારે વહેલા ઉઠવું, કૂકડો બોલે પરુડિયું થાય એટલે સવારે વહેલા ઉઠી અને ગંગા નદીને કિનારે જઈ ગંગા નદીએ સ્નાન કરવું, પૂજાપાઠ કરવી અને વળી પાછા ઝૂંપડીએ આવવું. આ એમનો ક્રમ હતો. એટલે એક દિવસ ઇન્દ્રએ એવી યુક્તિ રચી કે જે દિવસ હતો, જે સવાર હતી, એ વહેલા કરી દીધી. એટલે કે જે ગૌતમ ઋષિ જે કુટીરમાં રહેતા હતા એ જગ્યાએ એમને એવું વાતાવરણ કરી દીધું, એવું પ્રસંગ બનાવ્યો, એવી ઘટના બનાવી કે ત્યાં ગૌતમ ઋષિને એવું લાગ્યું કે જાણે સવાર પડી ગઈ હોય. અને સવાર પડવાના કારણે જે ગૌતમ ઋષિને એવું લાગ્યું કે હવે સવાર પડી ગઈ છે, તો એમનો જે નિત્યક્રમ હતો એ નિત્યક્રમ કરવા માટે ગંગા નદીની કિનારે જાય છે. અહીંયા જે ગૌતમ ઋષિ જેવા ગંગા નદીને કિનારે જાય છે, એવા જ જે ભગવાન ઇન્દ્ર હોય છે, દેવ ઇન્દ્ર હોય છે, પોતે ઝૂંપડી નજીક આવી જાય છે અને ભગવાન ઇન્દ્ર રહ્યા એ ગૌતમ ઋષિનો વેશ ધારણ કરી અને પોતે કુટીરમાં જાય છે, જ્યાં અહલ્યા એકલી સૂતી હોય છે. હવે અહલ્યા એકલી સૂતી હોય છે એટલે જે ઇન્દ્ર જે ગૌતમ વેશના ઋષિમાં આવે છે એ પણ ત્યાં જાય છે અને બંને પછી પોતાની જે પ્રાણ ક્રીડા હોય છે એ કરતા હોય છે. હવે જે ગૌતમ ઋષિ રહ્યા એ ગંગા નદીએ ગયા હોય છે એટલે એમને કંઈક ભાસ થાય છે કે નક્કી મારી સાથે કંઈક ખોટું થયું છે, કંઈક ખોટી ઘટના બની છે. કારણ કે
ગંગા નદી ગયા એટલે એમને એવું ભાસ થયું કે રાત તો હજી તો પૂરી સવાર થઈ નથી, રાત હજી ઘણું છે, તો નક્કી કે મારી સાથે કંઈક ખોટું થયું છે. એટલે ગૌતમ ઋષિ રહ્યા એ ગંગા નદીના કિનારેથી વળી પાછા એમને કુટીર તરફ ઝડપથી આવ્યા. હવે ગૌતમ ઋષિ જેવા ઝડપથી પોતાની કુટીર તરફ આવે છે અને કુટીરમાં જોવે છે તો ગૌતમ ઋષિના વેશમાં ઇન્દ્ર અને અહલ્યા આ બંને પોતાની અંગત પળો માણતા હોય છે. એટલે ગૌતમ ઋષિ આ બધું જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે અને તરત જ ગુસ્સે થઈ અને ઇન્દ્રને શ્રાપ આપી દે છે કે જા કે તું ભલે દેવ સમગ્ર દેવોમાં સૌથી મોટો દેવ છે પણ છતાં પણ તને કોઈ પૂછશે નહીં, તારું માન સન્માન નહીં રાખે અને જે વસ્તુની તું ઈચ્છા રાખે છે, જેની તને પ્રબળ ઈચ્છા છે એ વસ્તુ તારા સમગ્ર શરીર ઉપર થઈ જશે. અને બીજી તરફ જે અહલ્યા હતી જેને આ બાબતની કશી જ કોઈ ખબર નથી કે ખરેખર આ જે ગૌતમ ઋષિના વેશમાં ઇન્દ્ર આવે છે કે કોણ છે એની કોઈ પણ જાણકારી હતી નહીં. એટલે અહલ્યાને પણ ગૌતમ ઋષિ પછી શ્રાપ આપે છે કે જા કે તું પણ કે હાલ હવે તું સ્ત્રી છે, રૂપાળી સ્ત્રી છે, પરંતુ તું એક પથ્થરમાં પરિવર્તન પામી જઈશ, તું એક શિલા બની જઈશ. બરાબર. એટલે આવી રીતે ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો અને એને સ્ત્રીમાંથી મૂર્તિ બનાવી. થોડો સમય ગયા પછી ગૌતમ ઋષિને ગુસ્સો શાંત બેઠો, એમને થોડુંક હળવાશ થઈ અને પછી થોડુંક વિચારવા લાગે કે ખરેખર કે મેં જે અહલ્યાને શ્રાપ આપ્યો એ ખોટો હતો, કારણ કે અહલ્યા તો આ બાબતે કંઈ જાણતી જ ન હતી. એટલે ગૌતમ ઋષિએ પછી જે અહલ્યાની જે માટીની મૂર્તિ હતી એની નજીક આવી અને પછી મનોમન કહેવા લાગ્યો કે ભલે કે હાલ તું આ પ્રમાણે પથ્થરની મૂર્તિ બની ગઈ છે, પણ જ્યારે કોઈ એક આત્મારૂપી કોઈ માણસ આવશે અને એની પગની રજ તને સ્પર્શ થશે ત્યારે વળી પાછા તું તમારી અસર જે સાચું સ્વરૂપ રહ્યું, જે સ્ત્રી રહી, એમાં તું પરિવર્તન પામીશ. હવે આ એક ઘટના પૂરી થાય છે. હવે રામાયણમાં ભગવાન શ્રી રામની વાત કરી કે જ્યારે એમને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો એટલે એ વનમાં જ્યાં ત્યાં વિહાર કરતા હતા. હવે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા અને એમના ગુરુ જે વિશ્વામિત્ર રામના ગુરુ રહ્યા એ અહીંયા આવતા હોય છે અને અહીંયા જે અહલ્યા હોય છે અહલ્યાની પથ્થરની મૂર્તિને જોવે છે અને ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી ભગવાન શ્રી રામના જે ચરણ હોય છે અહલ્યાની મૂર્તિને સ્પર્શે છે અને અહલ્યા વળી પાછી પથ્થરમાંથી જીવંત સ્ત્રી બની જાય છે. એટલે આ જે પથ્થરમાંથી સ્ત્રી બનવાની ઘટના હોય છે એ સમગ્ર પંથકમાં ફેલાઈ જાય છે. તમામ જગ્યાએ લોકોને વાત મળી જાય છે કે આવી રીતે શ્રીરામ પ્રભુ હતા, એમના પગ અડવાથી એક પથ્થર જે હતી પથ્થરની મૂર્તિ સ્ત્રી બની ગઈ. અને આ પ્રમાણે કે ભગવાન શ્રીરામના પગ અડવાથી પથ્થરમાંથી કે કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા તો માણસ બની જાય છે. હવે શ્રીરામ જ્યારે પોતે આગળ જતા હતા, વનવાસ કરતા હતા જંગલમાં, એ સમયે વચ્ચે ગંગા નદી આવે છે. તો ગંગા નદી એમને પાર કરવાની હોય છે. હવે ગંગા નદી પાર કરવાની હોય છે એટલે એમને અવશ્ય નદી પાર કરવા માટે હોડીમાં, નાવમાં બેસવાનું હોય છે. એટલે શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર જે હોડીના માલિક હોય છે, નાવિક હોય છે, એમની પાસે જાય છે. હવે નાવિક પાસે જાય છે એટલે ભગવાન શ્રી રામ કહે છે કે અમારે નદીની પેલે કાંઠે જવું છે, તો અમને ત્યાં નાવડીમાં બેસાડીને લઈ જાય. હવે જે નાવિક હતો એ નાવિક એક મૂંઝવણમાં હતો, કારણ કે નાવિકે પ્રભુ શ્રીરામની જે વાર્તા હતી એ વાર્તા એમને સાંભળી હતી કે જે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી એ કથા નાવિક જાણતો હતો. એટલે નાવિકે પ્રભુને અરજી કરી, શ્રીરામને વિનંતી કરી કે હે મારા સ્વામી, હે મારા સ્વામી, કે હું લક્ષ્મણ, સીતા, વિશ્વામિત્રને હું મારી નાવમાં બેસાડીશ, પણ કે પ્રભુ શ્રીરામ હું કે તમને નાવમાં બેસાડીશ નહીં, કારણ કે મને એક મૂંઝવણ છે. તમે એક પથ્થરમાંથી એક સ્ત્રીનું સર્જન કર્યું છે, તમારા ચરણના સ્પર્શથી, પગની ધૂળના સ્પર્શથી એક સ્ત્રી હતી એ પથ્થરમાંથી માણસમાં, સ્ત્રીમાં બની ગઈ છે. તો મારી પણ આ હોડી છે એ લાકડું છે. હવે લાકડું અને પથ્થર, કાષ્ઠ, પાષાણ એક જ કહેવાય. અને જો તમે મારી હોડીમાં બેસો, તમે મારી નાવમાં બેસો, તો મારી નાવ ક્યાંક સ્ત્રી બની જાય તો કે હું શું કરું? જે નાવડી રહી એ મારી આજીવિકાનું એક જ માત્ર
સાધન છે અને એ સ્ત્રી બને, નાવડી જો સ્ત્રી બને તમારા પગના સ્પર્શથી તો કે મારી આજીવિકાનું સાધન છીનવાઈ જાય. અને આમ પણ કે મારે ઘરે તો એક સ્ત્રી છે તો કે આ હું બીજી સ્ત્રીનું લઈને શું કરું, બંને સ્ત્રીઓને કઈ રીતે રાખું? એક તો મારી પત્ની છે અને આ નાવડી સ્ત્રી બને તો આ બંને સ્ત્રીઓને મળીને હું શું કરું, એમની શું વ્યવસ્થા કરું, એમને ખવડાવ પીવાનું, એમનું ભરણ પોષણ હું કઈ રીતે કરું? એટલે કે હું તમને કે નાવમાં બેસાડીશ નહીં. આ પ્રમાણે જે નાવિક છે એ ભગવાન શ્રી રામને વિનંતી કરે છે. ત્યારે ભગવાન શ્રી રામના જે ગુરુ હોય છે વિશ્વામિત્ર, એ નાવિકને હસીને કહે છે, કારણ કે નાવિક મૂંઝવણમાં હોય છે. ભગવાન શ્રીરામનો ભક્ત તો હોય છે પણ આવી મૂંઝવણમાં હોય છે. એટલે વિશ્વામિત્ર એમને એક ઉપાય સૂચવ્યો છે, એક રસ્તો સૂચવ્યો છે કે જો ખરેખર તારે આવવું હોય, તને આવા પ્રભુ શ્રીરામના ચરણારજની સમસ્યા હોય તો એક કામ કર, ગંગા નદી છે એમાંથી ગંગાજળ લઈ આવ ને પ્રભુ શ્રીરામના ચરણ પખાળ, ચરણ ધો અને એમની માટીની રજ બધી ધોઈ નાખ અને પછી એમને નાવમાં બેસાડ. આ પ્રમાણે જે વિશ્વામિત્ર છે એ નાવિકને રસ્તો સૂચવે છે, ઉપાય આપે છે. અને આ પ્રમાણે જે ભગવાન શ્રી રામ હોય છે એ હસીને આ જે નાવિક મૂંઝવણમાં હોય છે એની મૂંઝવણ દૂર કરવા માટે ત્યાં બેસે છે. અને પછી છે છેલ્લે જે નાવિક હોય છે એ પ્રભુ શ્રીરામના ચરણ ધોવે છે, પગ ધોવે છે. બરાબર. એટલે આપણું જે કાવ્ય એક છે નાવિક વળતો બોલ્યો, એનો સમગ્ર સાર આ પ્રમાણે થાય છે કે જે નાવિક હોય છે, નાવિકને એક મૂંઝવણ હોય છે કે પોતે કઈ રીતે ભગવાન રામને બેસાડે, કારણ કે એમના જે પગની ધૂળ હોય છે એની એ મૂંઝવણ હોય છે. એને મૂંઝવણ દૂર કરવાનો જે રસ્તો હોય છે એ વિશ્વામિત્ર બતાવે છે. ને આ સમગ્ર કથા રહી, એ કથા જ આપણું કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કાવ્ય છે એનો સારાંશ મેળવી લીધો છે. હવે આપણે પહેલાં કવિ પરિચય વિશે થોડુંક માહિતી લઈ લઈશું અને ત્યારબાદ કાવ્યને આગળ રજૂઆત કરીશું, આગળ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કવિ પરિચય લખતા હોય, શબ્દાર્થ વિશે ભણતા હોય તો અવશ્ય એક વર્ગ કાર્યનો ચોપડો બનાવજો અને એમાં કવિ પરિચય અને શબ્દાર્થ આ બંનેની નોંધ રાખજો. બરાબર. હવે આપણે જોઈશું કવિ પરિચય. તો આપણા જે પ્રકરણ છે નાવિક વળતો બોલ્યો, એમના કવિનું નામ છે કવિ ભાલણ. એમને પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ એમનો જન્મ છે, એમનો જન્મ 15મી સદી ઉત્તરાર્ધ અને મૃત્યુ 16મી સદી પૂર્વાર્ધ. હવે જે ભાલણ હતા એ સમયે એમની કંઈ સમયગાળો ચોક્કસ તારીખ એવી પર્યાપ્ત હતી નહીં, એટલે આ પ્રમાણે એમનો જન્મનો મૃત્યુનો સમયગાળો આપ્યો છે કે 15મી સદી જન્મ અને મૃત્યુ 16મી સદી પૂર્વાર્ધ. બરાબર. હવે એમનું જે જન્મસ્થળ છે તો જન્મસ્થળ છે એમનું પાટણ. એમને અન્ય ઉપનામ તરીકે બોલાવવામાં આવે છે, જેમાં એમને આખ્યાન કવિ અને પદ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એમની ઓળખ છે તો જે કવિ ભાલણ રહ્યા એમને મધ્યકાલીન ગુજરાતીના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિ. અથવા તો આખ્યાનના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે.
હવે એમને કયું ભાલન છે તો એમને ગુર્જર ભાષા, સંસ્કૃત અને વ્રજ ભાષાના પણ જાણકાર હતા. ગુર્જર ભાષા એટલે કે ગુજરાતી, સંસ્કૃત અને વ્રજ ભાષા, જે વ્રજની સ્થાનિક બોલી છે, જે આપણે કૃષ્ણના સમયગાળા, જે કૃષ્ણ જે વ્રજમાં રહેતા હતા વૃંદાવન, તો એની જે સ્થાનિક બોલી રહી એ વ્રજ ભાષા છે, એટલે ત્યાંના પણ જાણકાર હતા. હવે આપણું જે કાવ્ય છે તો કાવ્ય ગુજરાતી ભાષામાં એનું સાહિત્યનું સ્વરૂપ કયું છે? જો ગુજરાતી સાહિત્ય છે તો આ નાવિક બોલતો બોલે એનું સ્વરૂપ શું છે? તો છે એનું સાહિત્ય સ્વરૂપ પદ. જે નાવિક બોલતો બોલ્યો એનું સાહિત્ય સ્વરૂપ છે પદ. હવે પદ કોને કહેવામાં આવે છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે ઉર્મી કાવ્યો છે એને પદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો કવિ પરિચય. હવે આપણું જે કાવ્ય છે એને પંક્તિ વાઇઝ વ્યવસ્થિત રીતે આપણે શાંતિથી સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યને પંક્તિથી સમજવા માટે તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું અનિવાર્ય છે. તમે પાઠ્યપુસ્તક બાજુમાં રાખજો અને આપણે પાઠ્યપુસ્તકમાંથી એક એક પંક્તિઓ વાંચી અને પછી એને તમને સમજાવીશું. બરાબર? તો પહેલી પંક્તિ કંઈક આમ છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. અહીંયા પહેલી પંક્તિમાં કહ્યું છે કે નાવિક વળતો બોલ્યો. હવે વળતો બોલ્યો એટલે નક્કી આગળ જ કંઈક ઘટના એવી બની હશે જેનો પ્રત્યુત્તર રૂપે નાવિક જવાબ આપે છે. એટલે અહીંયા કહ્યું છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. એટલે નાવિક ફરીથી વળતો બોલે છે કે હે મારા સ્વામી, હે મારા પ્રભુ, તમે મારી વાત સાંભળો. સાત સહુ કે એટલે બધાને હું સાથે મારી નાવમાં બેસાડીશ, પણ પ્રભુ શ્રી રામને મારી નાવમાં બેસાડીશ નહીં. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાક. એટલે નાવિક કહે છે કે વાર્તા મેં એક સાંભળી છે, એક તમારો પ્રસંગ, એક તમારી ઘટના મેં સાંભળી છે. ચરણ રેણ એટલે પગના રજની, તમારા પગના ધૂળની મેં એક એવી વાર્તા સાંભળી છે કે અહલ્યા એક પથ્થરની મૂર્તિ હતી, એ તમારા ચરણના સ્પર્શથી, તમારા પગની ધૂળના સ્પર્શથી એ એક સ્ત્રીમાં પરિવર્તન પામી છે. પાષાણ ફીટી નાક એટલે કે પથ્થરમાંથી બનેલી સ્ત્રી. એટલે કે જે અહલ્યા હતી એ અહલ્યા તમારા ચરણ રજના સ્પર્શથી પથ્થરમાંથી એક સ્ત્રી બની છે. આ મેં વાર્તા સાંભળી છે. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થતાં વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક. એટલે નાવિક કહે છે કે હે પ્રભુ, આ આજીવિકા મારી આ એક જ છે. હવે તમે થોડુંક મન વિવેકપૂર્ણ વિચાર કરો કે જે આજીવિકા છે મારી આટલી એક જ છે, અને આમ પણ પથ્થર હોય કે લાકડું હોય એ બંને એક જ ગણાય છે. કાષ્ઠ પાષાણ એક એટલે કે પથ્થર કે લાકડું બંને એક જ કહેવાય છે. અને જો તમે મારા નાવમાં બેસો તો પથ્થર તો સ્ત્રી બની છે, પણ મારું લાકડું છે, જે લાકડાની નાવ છે, એ પણ સ્ત્રી
બની જશે। એટલે કે તમે જરા વિવેકપૂર્વક વિચાર કરો કે મારી પથ્થર જે નાવ છે એ સ્ત્રી બની જશે અને મારી આજીવિકા આટલી એક જે નાવ છે એ નાવ જ છે। આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તા પેર। એટલે કે જે મારી હોડી રહી એ જો સ્ત્રી બની જાય તો મારી આજીવિકાની જે મારી આવકનું જે સાધન રહ્યું જે નાવ રહી એ છીનવાઈ જાય। કારણ કે જે નાવ રહી એ સ્ત્રી બની જાય તો હવે એ નાવ એનું કમાણી કઈ રીતે કરી આપે? કારણ કે નાવ જ એની આજીવિકાનું સાધન છે। તો હવે નાવ જ સ્ત્રી બની જાય તો એનું ભરણ પોષણ કઈ રીતે કરે, કમાઈ કઈ રીતે, એની આવક કઈ રીતે આવે? તો કે આજીવિકા એક તો મારી જતી રહે, જે મારી આવક છે એ જતી રહે અને મારે એક સ્ત્રી તો મારી જે પત્ની છે એ તો ઘરે છે જ। હવે આ બંને મળીને કે શું જમે? જે નાવ છે એ પણ સ્ત્રી બની જાય, ઘરે મારી પત્ની છે એ પણ સ્ત્રી છે, બંને સ્ત્રી થઈ। હવે બંને ભેગી થઈને શું જમી? અને આ બંને સ્ત્રીનું હું ભરણ પોષણ કરું તો કઈ રીતે કરું? કારણ કે જે નાવડી છે એ જ મારી ભરણ પોષણનું સાધન છે અને એ પણ સ્ત્રી બની જાય છે અને એક સ્ત્રી છે એ પણ મારી પત્ની છે એ સ્ત્રી છે। આ બંનેનું હું ભરણ પોષણ હવે કરું તો કઈ રીતે કરું? આ કે હું મારી મૂંઝવણ છે। હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય। એટલે કે જે વિશ્વામિત્ર પ્રભુ શ્રીરામના જે ગુરુ હતા વિશ્વામિત્ર એ નાવિકને હસીને કહે છે, નાવિકની મૂંઝવણ સમજે છે અને એમને હસીને સમજાવે છે, એક રસ્તો આપે છે કે જો પ્રભુ શ્રીરામના પગના સ્પર્શથી તમારી નાવડી સ્ત્રી બની જતી હોય તો કે એક કામ કરો, એના માટે તમે ગંગાજળ લઈ આવો, ગંગા નદીનું જે પાણી રહ્યું એ ગંગાજળ લઈ આવો અને એનાથી પ્રભુ શ્રીરામના પગ ધોવાય, એનાથી પ્રભુ શ્રીરામના જે ચરણ છે એની રજ કાઢી નાખો, પગની ધૂળ કાઢી નાખો, બરાબર ધોવું કે જેથી પ્રભુ શ્રીરામની ચરણની ધૂળ નીકળી જાય અને જ્યારે પ્રભુ શ્રીરામ તમારી નાવમાં બેસે એટલે એ સ્ત્રી હોડી સ્ત્રી ન થાય। હસીને હરી બેઠા, હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ। અહીંયા કહ્યું છે અશરણ શરણ। અશરણ શરણ એટલે કે જે નિરાધાર છે, અશરણ એટલે કે નિરાધાર અને શરણ એટલે કે આનો આધાર, જે નિરાધારના આધાર છે એવા પ્રભુ શ્રી રામ। અહીંયા નાવિક છે એ હાલ નિરાધાર છે, મૂંઝવણમાં છે, બરાબર? એટલે એનો આધાર બનીને શ્રીરામ અહીંયા બેઠા છે, એમની મૂંઝવણ દૂર કરવા માટે શ્રીરામ અહીંયા પોતે બેઠા છે। એટલે જે ભગવાન છે એ આવા નિરાધારના આધાર તરીકે હવે નીચે બેસે છે અને છેલ્લે જે નાવિક છે એ પ્રભુ શ્રીરામના જે ચરણ છે એ ગંગાજળ વડે અહીંયા ધોવે છે અને પોતાના મનનું, પોતાના પ્રશ્નોનું સમાધાન કરે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણું જે કાવ્ય સંપૂર્ણ હતું એ આ પ્રમાણે હતું આખું। હવે કાવ્યના થોડાક શબ્દાર્થ છે એ તમે હું નોટ ડાઉન કરાવું છે, તમે કરી લો। આપણે જ્યારથી કાવ્ય શરૂ કર્યું ત્યારથી શબ્દો 1 by 1 લઈશું। પહેલું છે સ્વામ। સ્વામ, સ્વામ એટલે કે સ્વામી, નાથ, ભગવાન, જે આપણે સમાનાર્થી શબ્દ જે શું છે સ્વામ એટલે કે સ્વામી, માલિક। ત્યારબાદ છે ચરણ રેણ। ચરણ, ચરણ એટલે કે પગ અને રેણ, રેણ એટલે કે રજ, ધૂળ। ચરણ એટલે પગની ધૂળ, પગની ધૂળ, બરોબર? ત્યારબાદ છે પાષાણ ફીટી। હવે જુઓ, પાષાણ એટલે કે પથ્થર અને ફીટી એટલે કે માંથી બનેલ, પથ્થરમાંથી બનેલ। જે અહલ્યા હતી એક પથ્થરની મૂર્તિ હતી અને પથ્થરની મૂર્તિમાંથી એક સ્ત્રી બની હતી, એટલે માટે અહીંયા એને કહેવાય હતું કે પાષાણ ફીટી નાગ। પાષાણ ફીટી એટલે કે પથ્થરમાંથી બનેલી। ત્યારબાદ છે નાર। નાર એટલે કે નારી, સ્ત્રી, જે આપણે સ્ત્રી વિશેના સમાનાર્થી શબ્દો કહીએ છીએ એ પ્રમાણે। મન વિવેક,
મન વિવેક એટલે કે વિવેકપૂર્વક. જ્યારે નાવિક ભગવાન રામને નાવમાં બેસાડવાની ના પાડે છે એટલે કહે છે કે તમે મન વિવેકપૂર્વક વિચારી જુઓ કે મારી નાવ સ્ત્રી થાય તો હું ભરણ પોષણ કઈ રીતે કરીશ. એના અર્થમાં કહે છે જુઓ મન વિવેક એટલે કે થોડુંક વિવેકપૂર્વક વિચારો. કાષ્ઠ. કાષ્ઠ એટલે કે લાકડું. ત્યારબાદ છે પેર. પેર આપણે શબ્દ જોયો કે નાવિક કહે છે કે મારી એક તો સ્ત્રી છે ઘરે અને બીજી સ્ત્રી હોળી છે સ્ત્રી થાય તો બંનેનું હું તાંસી કરું તાં પેર. પેર એટલે કે તજવીજ વ્યવસ્થા. પેર એટલે કે વ્યવસ્થા, બંનેનું ભરણ પોષણ કરવાની વ્યવસ્થા અને રાખવાની વ્યવસ્થા કઈ રીતે કરે એના સંદર્ભમાં. પખાલું. પખાલું એટલે છેલ્લા પંક્તિમાં વિશ્વામિત્ર કહે છે કે ગંગાજળથી પ્રભુ શ્રીરામના ચરણ પખાળો. પખાળો એટલે કે ધુઓ સાફ કરો. ત્યારબાદ છે અશરણ શરણ, જે છેલ્લી પંક્તિમાં તમને કહ્યું. અશરણ શરણ, અહીંયા જુઓ બે શબ્દો આપ્યા છે, અશરણ અને શરણ. અશરણ એટલે જેને કોઈ શરણે નથી, જે એકલો છે, એકદમ નિરાધાર છે, એકલો જ છે, એની આગળ પાછળ કોઈ છે નહીં એવું અશરણ એટલે નિરાધાર. અશરણ શરણ નિરાધારના આધાર તરીકે. શરણ એટલે કે શરણ આધાર. અહીંયા અશરણ શરણ એટલે નિરાધારનો આધાર. ઓકે, સરસ વિદ્યાર્થી મિત્રો. તો આ છે આપણું સંપૂર્ણ કાવ્ય, જે શરૂઆતથી માંડીને છેક સુધી આપણે આ પ્રમાણે ભણ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે કાવ્યના જે સ્વાધ્યાય છે એ તમારે ગૃહ કાર્યનો ચોપડો બનાવીને એમાં સ્વાધ્યાય પણ તમારે કરવાનું રહેશે. ધન્યવાદ.